આજના સમારંભમાં જે ગામ સમરસ થયા છે એ સરપંચનું અભિવાદન તો થવાનું છે અને એમનું અભિવાદન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે, એનું મને ગર્વ છે. પણ એનાથી વિશેષ હું એ ગામના નાગરિકોને, ગામના આગેવાનોને આપના માધ્યમથી અભિનંદન પહોંચાડવા માંગુ છું, શુભેચ્છાઓ પહોંચાડવા માંગુ છું, આભાર માનવા માંગુ છું. કારણ એક ગામના આગેવાનોની આ સમજદારી હતી, એમનામાં દીર્ઘદ્રષ્ટિ હતી કે જેને કારણે સૌએ સાથે મળીને ગામની અંદર કોઈ વાદ વિવાદ ન થાય, કોઈ વિતંડાવાદ ન થાય અને ગામ ભવિષ્યમાં સાથે મળીને પ્રગતિ કરે એનો રસ્તો તૈયાર કર્યો અને આપણે સમરસ ગામના સરપંચ પદે બિરાજમાન કર્યા. એ ગામને હું પહેલા અભિનંદન આપું, જે ગામે આપણું ગૌરવ કર્યું છે. ભાઈઓ બહેનો, આ સરપંચ ગામનો જ્યારે વિચાર આવ્યો, 2001માં હું પહેલી વાર મુખ્યમંત્રી બન્યો હતો અને હજુ તો સરકારની કામગીરી શરૂ પણ નહોતી થઈ અને 3 જ દિવસમાં મારે પંચાયતોની ચૂંટણી માટેની હુકમનામા પર સહી કરવાની અને એ વખતે મેં એક વિચાર મૂક્યો સરકારના અધિકારીઓ સામે કે આપણે આ સમરસ ગામનો વિચારને કેમ આગળ ન ધપાવીએ. હવે હું નવો હતો, અધિકારીઓ નવા હતા, મારી વાત સમજાવી અઘરી, એમની વાત મને સમજવી અઘરી, એવું એ વાતાવરણ તો તદ્દન નવો હતો. પરંતુ એ વખતે જે લોકો કાર્યભાર સંભાળતા હતા એમણે મારી વાતને સમજવાનો પ્રયાસ કર્યો અને વાતને આગળ ચલાવવા માટે મને મદદ કરી. પણ જેવી આ વાત મેં જાહેરમાં મૂકી 11મી ઓક્ટોબરે 2001 જયપ્રકાશ નારાયણનો જન્મદિવસ હતો અને એ દિવસે મેં પહેલી પત્રકાર પરિષદ લીધેલી મુખ્યમંત્રી તરીકે અને એ પત્રકાર પરિષદમાં મેં યોજનાની જાહેરાત કરી સમરસ ગામની અને 2 કલાકમાં વિરોધ પક્ષના મિત્રો કાકા રોડ મચાવી દીધી કે આ મોદી લોકશાહીનું ખૂન કરવા નીકળ્યા છે, ચૂંટણી ન થાય, બધું સર્વસંમતિથી થાય, આ ક્યાંથી લઈ ગયા, એમને લોકશાહીની આવું જાત જાતનો તોફાન મચી ગયું. હું પણ નવો હતો, છાપાના મિત્રોને પણ થયું કે આ નવો આવ્યો પાડી જ દો, એટલે ત્યાં પણ બરાબર ઉછાળો હતો. આ વાતાવરણમાં આ સમરસ યોજનાને જન્મ થયો અને મેં ટૂંકો પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ, ભારતમાં રાષ્ટ્રપતિ એ સર્વસંમતિથી થાય તો આપણે આ દેશની મહાન સંસ્કૃતિ તરીકે નવાજીએ. આખું હિન્દુસ્તાન તાલીઓના ગડગડાટ કરે, રાજકીય પક્ષોને બિરદાવે કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણી થવાને બદલે સર્વસંમતિથી થઈ, વાહવાહી થાય. મેં તો મને સમજાતું નથી ભાઈ, આવડા મોટા દેશનો વડો વગર ચૂંટણીએ સર્વસંમતિથી ચૂંટાય તો એ ઉત્તમ લોકશાહી. અને ગામનો સરપંચ સાથે મળીને લોકો નક્કી કરે તો લોકશાહીનું કોણ? એમની પાસે આનો જવાબ નહોતો.
પણ છતાંય એનો વિરોધ કરવાનું ચાલુ જ રાખ્યું. આ વખતે પણ સમરસ પંચાયતો નહીં થવા દે એવા હાંકલા પડકારા કર્યા હતા. અને જેવી સમરસ પંચાયતો જાહેર થવા માંડી એટલે પછી બટન બંધ કરીને કોટ કરીને નીકળી પડ્યા. આ તો બધા અમારા છે, તમારા માટે એવું કહ્યું છે, આ તો બધા અમારા છે. ભાઈઓ બહેનો, અમારા ને તમારા નથી, આ ગામના ગૌરવરૂપ સરપંચો છે. ગામે સાથે ભણી રહેતા એમના મનમાં પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને માત્ર ને માત્ર ગામનો વિકાસ કરવો છે એવી મહેચ્છા સાથે ગામમાં મહેક પધરાવવાનો એમણે સંકલ્પ કર્યો છે. અને આજે જ્યારે અહીંયા અનેક ગામ તો એવા છે, લગભગ 250 કરતા વધારે આ માંડવામાં, કે જેમાં ગામે ત્રીજી વખત સમરસનો પ્રયોગ કર્યો છે. ત્રીજી વખત આને તો કે આ પદ્ધતિ નીવડી છે. આપણે કહેવાય નીવડે વખાણ, એમ આ બધી કસોટીઓમાંથી 5 એરિયા પદ્ધતિ છે. અને તેથી જેમણે ત્રીજી વખત પણ આ રસ્તે ચાલવાનો નિર્ણય કર્યો છે એમને સવિશેષ અભિનંદન આપું છું. એ જ રીતે ઘણાને થતું હશે કે આટલા બધા સરપંચોમાં બહેનો કેમ નથી? એનું કારણ એ છે કે અનેક ગામ એવા છે કે જે ગામોએ આખી પંચાયત બહેનોની બનાવી. પુરુષોએ પોતાનો હક જતો કર્યો. જ્યાં પુરુષ પ્રતિનિધિ ચૂંટાઈ શકતા હતા ત્યાં પુરુષ પ્રતિનિધિઓએ નક્કી કર્યું કે આ વખતે બહેન સરપંચ છે તો બધા સદસ્યો પણ સરપંચ બહેન બનાવીએ પંચાયતના. અને અનેક ગામ એવા કે જેના બધા સભ્યો બહેનો છે અને ગામનો આખો કારોબાર માતાઓ બહેનોના હાથમાં સુપ્રત કરે છે. આખા દેશના પંડિતોને, રાજકીય વિશ્લેષકોને, લોકશાહીની ચર્ચા કરનાર મિત્રોને, વિમેન એમ્પાવરમેન્ટ માટે આંદોલનો ચલાવનાર લોકોને હું આહ્વાન કરું છું કે જરા અભ્યાસ કરો ગુજરાતની આ ઘટનાનો. લગભગ 350 જેટલી પંચાયતો આ રાજ્યમાં એવી બની છે કે જે પંચાયતોના બધા સદસ્યો માત્ર ને માત્ર મહિલાઓ છે અને એનો કારોબાર મહિલાઓને છે. એક ગામ તો એવું છે આણંદ જિલ્લામાં કે જેણે બધી બહેનો તો પસંદ કરી પણ એમાં પણ બધી જ બહેનો ગ્રેજ્યુએટ પસંદ કરી. એટલું જ નહીં, બધી જ બહેનો દીકરીઓ પસંદ કરી, બહુ નહીં, ગામની દીકરીઓએ પસંદ કરી. અને ગામ આખે 22-25 વર્ષની આ દીકરીઓના હાથમાં ગામનો કારોબાર સુપ્રત કરી દીધો છે. અને દીકરીઓને જ્યારે મળ્યો ત્યારે એમનો જે ઉમંગ ઉત્સાહ હતો, એમના ગામમાં કઈ નવું કરવાની જે એમની મથામણ હતી એ કલ્પના બહારની હતી. આ સમરસ ગામમાં આખું પાણી બહેનોનું બને એ વિચાર ક્યાંથી આવ્યો? એ વિચાર પણ મને એકવાર ખેડા જિલ્લાની પંચાયતની બહેનો મળવા આવી વર્ષો પહેલા. અને એ ગામે પોતાની રીતે બધી જ બહેનોને પંચાયત સોંપવાનું નક્કી કર્યું. એ બહેનો મને મળવા આવી. મારા માટે પણ આ નવી ઘટના હતી. મેં એમની જોડે વાતચીત કરી. બધું બેન તમે બધા બેઠા છો તો બધું સંભાળશો કેવી રીતે? તો બહુ એટલો બધો કોન્ફિડન્સ હતો. ગામડે જ બહેનો ભણેલી પણ ઓછી હતી પણ એમના એટલો બધો આત્મવિશ્વાસ હતો કે સાહેબ
અમે ભાઈઓ કરતા સારું કરી બતાવીશું. મેં એમને એક પૂછ્યું કે તમારા મનમાં શું છે, તમે શું કરવા માંગો છો? એમણે જે જવાબ આપ્યો છે, ખેડા જિલ્લાના એક નાનકડા તાલુકાના નાનકડા ગામની પહેલીવાર ચૂંટાયેલી બધી પંચાયતની બહેનો રાજ્યના મુખ્યમંત્રી સામે બેસીને વિશ્વાસપૂર્વક એમ કહ્યું હતું કે સાહેબ એક કામ કરવાની અમારી ઈચ્છા છે. મેં કહ્યું તો અમારા ગામની અંદર ગરીબીની રેખા નીચે એક પણ કુટુંબ રહે એ અમને પાલવે નહીં, એના માટે અમારે કઈ પ્રવૃત્તિ કરવી છે અને આખા ગામને ગરીબીની રેખા નીચેથી બહાર લાવવું છે. એ કામ અમે કરવા માંગીએ છીએ. આ દેશમાં કોઈ મુખ્યમંત્રી, આ દેશનો પ્રધાનમંત્રી આવા પ્રકારનો લક્ષ્યાંક લઈને કાર્યક્રમ નક્કી નહીં કરતો હોય જે એક ગામડાના પહેલીવાર ચૂંટાયેલી પંચાયતની બહેનોના મનમાં સપનું સળવળતું. એમને ખબર હતી કે ગામને સમૃદ્ધ બનાવવો છે. એની શરૂઆત ગામની અંદર છેવાડે બેઠેલો કોઈ માનવી એ સાંજ પડે સુખેથી ગરમ રોટલો ખાઈને સૂઈ જાય એવી વ્યવસ્થા મારે ઊભી કરવી છે ગામમાં. આ સપનું એક સરપંચ જોઈ શકે છે, નવો ચૂંટાયેલી બેન સરપંચ જોઈ શકે છે. આટલી મોટી સંખ્યામાં સરપંચ ભાઈઓ આવે છે. ત્યારે ચૂંટાઈને આવ્યા હોય ને ત્યારનો મિજાજ જુદો હોય છે. કારણ એ વખતે ઘરમાં મગજમાં ગરમી હોય છે કે પેલાને પાડી દીધો, પેલાને બતાવી દીધું, એને ધૂળ ચાટતો કરી દીધો. અરે જો જનતા મારી સાથે છે, હું વિજેતા થઈને આવી ગયો અને 5 વર્ષમાંથી 2-2.5 વર્ષ તો એમાં જ જાય. કેવો પાડી દીધો, કેવી ખબર પાડી દીધી, એમાં જ જાય. પરંતુ જ્યારે સમરસ બને ત્યારે કોઈને પાડી દીધા નથી, કોઈને હરાવી દીધા નથી. સમરસ ત્યારે બનાય કે જ્યારે આપણે બધાને જીતી લીધા હોય, આખા ગામને જીતી લીધું હોય ને ત્યારે સમરસ થાય. એમ અહીં એવા લોકો બેઠા છે કે જેમણે કોઈને પરાજિત કર્યો નથી, જે પોતે જીત્યા નથી, પણ જેમણે આખા ગામને જીતી લીધું છે એવા લોકો બેઠા છે. અને એટલા માટે એમની જવાબદારી પણ વધી જાય છે. જ્યારે જીતીને આવ્યા હોય ને વિરોધ વિપક્ષને પાડી દઈને બેઠા હોઈએ ત્યારે મનમાં વિચાર આવે કે ભાઈ કઈ નહીં, અમારી પાસે બહુમતી છે, અમારો રસ્તો આ બાજુ બનાવો, અમે આમ જ કરવાનું, તારે થાય કરી. પણ જ્યારે સર્વસંમતિથી હોય ત્યારે વિચાર કરે બરાબર ગામના લોકોને પૂછીએ આટલા પૈસા આવ્યા છે તો ક્યાં કરીએ તો સારું થાય. અને એના કારણે વિકાસના નિર્ણયો સાચા થાય, સારા થાય. આ મોટો ફરક આના કારણે આવે છે. નહીં તો હુંસાતુસી વાળા નિર્ણયો કામ અટવાયા કરે. સમરસ હોય, ગામ આખું ભેગું કર્યું હોય, બધાને જોડે લઈને ચાલવાની અંદર આપણી ભૂમિકા બનતી હોય છે. ભાઈઓ બહેનો, એક જમાનો એવો હતો કે ગામ આખું સરપંચ કોને બનાવે તો જરા જેને ઘસારો પડે તો ખમી શકે એને સરપંચ બનાવે. એક જમાનો એવો. કારણ વાર તહેવારે સરકારી અધિકારીઓ આવે, રાજકીય આગેવાનો આવે, ગામમાં કોઈ સાધુ મહાત્મા આવ્યા હોય, કોઈ પણ આવ્યું હોય, એ મહેમાન સરપંચ ના હોય. એટલે સરપંચને ચા પાણીના ખર્ચા, ભોજનના ખર્ચા ચાલ્યા જ કરતું હોય. એટલે ગામ પણ આ બધી જવાબદારી એને સોંપે જે 2 પૈસે પહોંચતો હોય ને કહી શકતો હોય. કારણ ગામમાં 26 જાન્યુઆરી ઉજવવી હોય તો ઝંડાને ઇસ્ત્રી કરવા માટે પૈસા ના હોય. ઝંડો ફાટી ગયો હોય તો લાવવા માટે ખિસ્સામાં જ પૈસા લાવવા પડે. એવો બધો વહીવટની વ્યવસ્થા હતી. આજે રાજ્યની તિજોરીમાં દમ હોવાના કારણે દરેક ગામડા પાસે લાખો રૂપિયાની વિકાસની ગ્રાન્ટો આવે છે. લાખો રૂપિયા. અરે ઉત્તમ ગામોને ઇનામમાં લાખો રૂપિયા આવે છે. આજે ખાલી અહીંયા આ સમરસ થવા માટે લગભગ 15 કરોડ રૂપિયાની માતબર રકમ અહીંયા તમારા હાથમાં હમણાં મૂકી દેવાય.
ગામનું ભલું કરવું એની જવાબદારી આપણે માથે હોય છે. આપણે બધા ઘણીવાર સાંભળતા હોઈએ કે ગાયકવાડની સરકાર હતી ને આ કામ કરીને ગયા. મોરબીના મહારાજા હતા, આ પુલ બનાવીને ગયા હતા. આ ઝૂલતો પુલ આ મોરબીના મહારાજા બનાવીને ગયા હતા. યાદ કરતા હોય છે. ગોંડલના મહારાજાએ આ કામ કર્યું તો યાદ કરતા હોય છે. ફલાણી સરકારની આ કામ યાદગાર રૂપે કરીને ગઈ એવું યાદ કરતા હોય છે. જેમ તમને યાદ કરવાનું મન થાય છે કે ભાઈ ફલાણા લોકો હતા તે આટલું સરસ કરીને ગયા, ઢીકણાભાઈ હતા આટલું સરસ કરીને ગયા, શું તમને એમ ન થાય કે 5 વર્ષ પછી તમારા ગામના લોકો કહે ના ના ભાઈ ગમે તે હોય પણ 2012 થી 2017 આપણા જે સરપંચ હતા ફલાણા એમણે તો ગામની સિકલ બદલી નાખી, ગામનો વટ પડે દીધો. આ તમારા ખાતામાં જમા થવું જોઈએ. ભાઈઓ બહેનો, તમારી સાથે અગર કઈ આવવાનું છે તો કીર્તિ આવવાની છે. આપણા પદ છોડ્યા પછી પણ આપણી કીર્તિ ચર્ચાતી રહે એવું કાર્ય 5 વર્ષમાં કરવું છે. એનો સંકલ્પ કરીને જવા માટે આજનો અવસર છે. 5 વર્ષની અંદર મારા ગામમાં આ 5 મહત્વના કામ હું મારા ગામમાં કરીને જ રહીશ, લોકોને જોડીશ, સરકારનું જે બજેટ આવે એનો લાભ લઈશ, ગામમાંથી ભેગા કરવા પડે તો ભેગા કરીશ, કોન્ટ્રાક્ટરને સમજાવવા પડે તો કોન્ટ્રાક્ટરને સમજાવીશ, પરંતુ હું ઉત્તમમાં ઉત્તમ કામ કરીને જઈશ. આંદોલન કરી શકાય. મને યાદ છે એક ગામના મને સરપંચ મળ્યા હતા. એમણે શું કર્યું, નાની નાની ચીજોમાં રસ લેતા હતા સરપંચ. સરપંચ તરીકે કે તલાટીએ કે ગ્રામ સેવકે એમને બધા કામ કહ્યા નહોતા, પણ એમને રુચિ હતી કે મારા ગામમાં કંઈ સારું કરવું છે. તો એમણે શું કર્યું, આ સરકાર તરફથી બાળકોને જે યુનિફોર્મના પૈસા આવે તેમણે બધા વાલીઓને ભેગા કર્યા. એમણે કહ્યું આપણે એક કામ કરીએ, આજે ગામની અંદર યુનિફોર્મના પૈસા આવે છે ને એ બધા આપણે ભેગા કરીએ. ભેગા કરીને બધા બાળકોના સામૂહિક યુનિફોર્મ બનાવાય. ગામના બધા વાલીઓ સહમત થઈ ગયા. એમણે કાપડવાળાને બોલાવ્યા કે ભાઈ અમારા ગામના આ 250 છોકરાઓનું યુનિફોર્મ બનાવાય, બોલ કાપડ કેટલા માંગીશ? અને એક જ પ્રકારનું કાપડ જોઈએ. ગામમાં નિશાળ ગમે તે હોય તો યુનિફોર્મ એક જ. કાપડવાળા તો પૈસા સસ્તા કર્યા. પછી એમને દરજીઓને બોલાયા આજુબાજુના કે માપ લઈને પાકે પાડું માપસર કપડા બનાવવા. ચલો તમે સિલાઈ આપી લો તો કેટલી ઓછી લેશો? સિલાઈ ઓછી કરાઈ. જે પૈસામાંથી, સરકારના પૈસામાંથી એના મા બાપ એક જોડ બનાવી શકતા હતા, બધાનું ભેગું કરી આપ્યું સરપંચે, તો બધા બાળકોને પેલું સામૂહિક ખરીદવાના કારણે સસ્તું મળ્યું, સામૂહિક સિલાઈ કરાવવાના કારણે સસ્તી થઈ, અને એનું પરિણામ શું આવ્યું? એકના બદલે 2 ઘરેલું તૈયાર કરાયા. થોડા પૈસા બચ્યા તેમાંથી બૂટ લઈ ગયા, થોડા પૈસા બચ્યા તો પ્લાસ્ટિકનું લંચ બોક્સ લઈ ગયા, અને આખા ગામનો વટ પાડી દીધો. એક સરપંચની દ્રષ્ટિ આખા વાતાવરણને કેવી રીતે બદલે? માત્ર રૂપિયાથી વાતાવરણ બદલાય છે નહીં, આનાથી પણ બદલાતું. કેટલાક લોકોને એમ થાય કે હવે હું સરપંચ થયો છું તો ગામમાં ગેટ બનાવીશ. ગેટ આજકાલ દરવાજો બનાવવાનો એવો અભડકો જાગ્યો છે. મારી બધાને વિનંતી છે, બધા કામ પતી જાય ને પછી દરવાજો બનાવો, નહીં તો તમને દરવાજાનો દાતા મળી જશે. ગામમાં પાદરે દરવાજો મોટો મૂકી દીધો, અંદર જાવ તો હાલ સ્થિતિ ખરાબ હોય, દરવાજો જોરદાર હોય. બધા કામ ગામના સરસ મજાના વિકાસના પૂરો થાય પછી છેલ્લું કામ કરવા કાંઈ વાંધો દરવાજો મૂકીએ, એના માટે દાતા મળવાનો લાભ પણ લઈએ. પણ ગામના બાકી સુખાકારીના કામો, આરોગ્યને લગતા કામો, સફાઈને લગતા કામો, શિક્ષણને લગતા કામો, એની આપણે કાળજી કેટલી લઈએ છે? એ કામો તો લઈએ તો ગામ આખું દીવી ઉઠતું હોય છે. ભાઈઓ, અરે નજીકના ગામની અંદર પણ કોઈને નોકરી મળી હોય ને તો એને મન એમ થવું છે ભલે નોકરી ત્યાં હોય, ભલે આ ગામડું એના કરતા નાનું હોય, પણ રહેવા જેવું ગામ આ છે, રહેવા અહીંયા
અને દરવાજો બનાવો ને એના કરતા સરસ મજાના ઝાડની લીલી છામ, માનો કે આખો આ જે પેન્ડોલ છે એવું બંને બાજુ ઝાડનું આમ સરસ રોડ બનાવી દીધો હોય અને ગામમાં કોઈ પ્રવેશે અને એક બાજુ 500 ઝાડ હોય, બીજી બાજુ 500 ઝાડ હોય, એની વચ્ચેથી કોઈ ગામમાં આવે તો ગામને દરવાજા કરતા વધારે શોભે ના શોભે? આપણને ઈચ્છા ના થાય કે મારા ગામના પ્રવેશદ્વાર બાજુમાં બે બાજુ 500 ઝાડ એવા લગાવી કે ગામમાં પ્રવેશતા કોઈને લાગે કે આ કઈ ગામ જુદું છે અને ગામના એક કુટુંબ એક ઝાડ સંભાળે. 500 ઘર હોય તો ચલો એક ઝાડ તારું, બીજું ઝાડ તારું, ત્રીજું ઝાડ તારું. ગામની ભાગીદારી, નવતર પ્રયોગો. આખા ગામને લીલુંછમ કેમ બનાવાય એ ગામના માટે ડાબા હાથનો ખેલ છે. ગામ ધારે તો આખું ગામ લીલુંછમ બનાવી શકે. અને એકવાર એવું જો વાતાવરણ બને ને તો રોગચાળો કોઈ દી ગામમાં નામો નિશાન નહીં આવે, એ હું આપણે વિશ્વાસ. ભાઈઓ બહેનો, હવે આપણે એવું ગામ નથી જોયું કે જ્યાં દૂરથી જઈએ અને સુગંધ શરૂ થાય, ગંધ શરૂ થાય એટલે ખબર પડે કે ગામ આવી ગયું છે. ના, ગામમાં આવીને જ્યારે લીલાછમ ઝાડ જુએ ને ત્યારે ખબર, ઓહો ભાઈ ગામ આવી ગયું. આ વાતાવરણ આપણે ગામનું બનાવવું છે. આપણા ગામની અંદર શાળા ચાલતી હોય. ભૂતકાળનો સમય એવો હતો કે સરપંચે પોતે ભણ્યા હોય તો નિશાળ જોઈ હોય, નહીં તો 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી નિશાળમાં થતી હોય ત્યાં ગયા હોય. બાકી નિશાળ ત્યાં ચાલે છે, માસ્ટરનું નામ શું છે, છોકરા આવે છે કે નથી ખબર જ ના. આપણે એવું નથી કરતા. ગામના સરપંચ, ગામના વડાને ખબર હોવી જોઈએ કે મારા ગામની શાળા બરાબર ચાલે છે કે નહીં, શિક્ષક સમયસર આવે છે કે નહીં, બાળકો નિશાળમાં રહે છે કે રખડવા જતા રહે છે, બાળકો ભણવામાં રસ લે છે કે નહીં, મધ્યાહન ભોજનમાં મારા ગામના બાળકોને સરકારે જે પૈસા આપ્યા છે એ પ્રમાણે પૂરેપૂરું ખાવાનું, સારું ખાવાનું મળે છે કે નહીં, આ કોણ કરે? ગામના ચૂંટાયેલા લોકો કામ હોય છે. ભાઈ સોમવારે આ પંચાયતનો સભ્ય નિશાળમાં જશે, મંગળવારે આ સભ્ય નિશાળમાં જશે, બુધવારે આ સભ્ય નિશાળમાં જશે. આ માતૃમંડળ બનાવ્યું છે, માતૃમંડળ આ બધાને ભોજનની ચિંતા કરશે. એક વાર ગામની અંદર જો રસ લેવા માંડ્યા, આપોઆપ સુધારા શરૂ થઈ જશે. આપોઆપ ઉત્તમ વાતાવરણ બની જશે કે ભાઈ અમારું ગામ એટલે શાળાના મધ્યાહન ભોજનની વ્યવસ્થા ઉત્તમમાં ઉત્તમ, અમારું ગામ એટલે શાળાની સફાઈ ઉત્તમમાં ઉત્તમ, અમારું ગામ એટલે શાળાની અંદર લીલાછમ ઝાડ અને ઝાડની છાયાની અંદર બાળકો ઉત્તમ વાતાવરણમાં ભણતા હોય એ અમારું ગામ. અમારું ગામ એટલે શિક્ષક નિયમસર આવતા હોય, સમયસર આવતા હોય, બાળકોમાં રસ લેતા હોય અને ગામના સરપંચને બધી ખબર હોય એવું મારું ગામ. આપણે ગુણોત્સવ કરીએ છીએ, ગામો ગામ ગુણોત્સવ કરીને આપણા ગામની પ્રાથમિક શાળા, સરકારી પ્રાથમિક શાળા એ ગ્રેડની કેમ બને એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. અહીં બેઠેલો એક પણ સરપંચ એવો ના હોવો જોઈએ કે એના ગામની શાળા એ ગ્રેડથી જરા પણ નીચે હોય. અત્યારથી કામે લાગીએ, અત્યારથી ગામમાં વાતાવરણ બનાવીએ, ગામની મીટિંગ કરાવીએ, વાલીઓની, સરપંચની ભેગા કરીને ચર્ચા કરીએ. શું ખૂટે છે ભાઈ? આપણા ગામની શાળા એ ગ્રેડની શાળા બને. શું ખૂટે છે? ચાલો આપણે ભેગા મળીને રસ્તો કાઢીએ. બાળકો કાચા હોય તો ચલો ભાઈ 2 કલાક વધારે બેસાડીએ એમને અઠવાડિયામાં. એમના વિષયો નબળા હોય તેની ચિંતા કરીએ. દરેક ગામ નક્કી કરે કે મારા કાર્યક્રમમાં એકાદ છોકરો તો ડોક્ટરમાં ભણવા જાય, એકાદ છોકરો એન્જિનિયરિંગમાં ભણવા જાય, એકાદ છોકરો ભણી ગણીને આગળ વધે, કંઈક ને કંઈક મારે ગામમાં કરવું છે. આની ચિંતા આપણે ખેલ મહાકુંભ કરતા હોઈએ છીએ, ગામો ગામ રમતોત્સવ કરીએ છીએ. શાના માટે? ગામમાં કઈ ટેલેન્ટ પડી છે, ક્ષમતાવાળા બાળકો પડ્યા છે, એને ગામનો સરપંચ શોધે. કઈ રમતમાં આપણું ગામ નામ કાઢે એવું છે એને પ્રોત્સાહન આપે. મેં અનેક ગામ જોયા છે જે ગામનો પોતાનો સ્વભાવ હોય, રમત ગમત. સાંજ પડે તો ગામના બધા જવાનિયાઓ કોઈ મેદાનમાં રમત રમતા જ હોય.
એવા ગામ આજે પણ ગુજરાતમાં છે. એને જરા સરપંચ પ્રોત્સાહન આપે અને સાંજ પડે ગામમાં રમતગમતનું વાતાવરણ જ હોય. અગાઉ રોજ બધાને ઈચ્છા થતી હોય ચાલો જરા રમતગમત રમીએ. આપ જો ગામનું આખું વાતાવરણ બદલાઈ જાય. બેસીને ફલાણા ભાઈ દીકરા ભાઈ આ કાકો પેલો કાકો આ બધા ચોરા પથરા તોડવાવાળા લોકો છે રમતગમતની અંદર જોડી દીધા હોય. એ ઉર્જા ગામના વિકાસની અંદર એક મોટું કારણ બની જતી હોય છે. અને આ નેતૃત્વ બજેટ સિવાય રોજ બરોજના રાજકીય આંકડાપાટા સિવાય ગામના જીવનને બદલી શકે એવી તાકાત ધરાવે છે. આપણા ગામમાં રસીકરણનું કામ હોય, જવાનીઓની ટીમ કેમ ના હોય આપણી પાસે કે જેને ખબર હોય કે વર્ષમાં 6 પ્રકારના આવા રસી લેવાની છે. ચલો ભાઈ આ છોકરાઓને ખબર જ હોય બધું ગામમાં કામ ફરી વળે. આપણી પાસે એવા સરસ જવાનીઓ હોય, કોઈ બાળક એવું ના હોય કે જેના રસીકરણ બાકી હોય. અને એકવાર ગામના બધા બાળકોનું સમયસર રસીકરણ થતું હોય તો આપણા ગામમાં કોઈ બાળકને લકવો થાય, અપંગ થાય, માંદો પડે અને ગામમાં કોઈ માંદું ન પડે એ ગામની સમૃદ્ધિ છે. એ ગામનું સુખ છે. કોઈ એક કુટુંબનું સુખ છે નહીં, ગામનું સુખ છે. આ ગામના સુખની ચિંતા આપણે કરી શકીએ. એક વાર જો મનમાં લગાવીને બેસીએ તો અનેક નવા નવા વિચારો આપણે આવશે. અને અહીંયા આજે બપોરથી અનેક વિષયો સાંભળી રહ્યા છે. જુદી જુદી પંચાયતના જે આગેવાનોએ કામ કર્યા છે, જે પ્રત્યક્ષ કામ કર્યા છે, જેને હિન્દુસ્તાન ભરના લોકો જોવા માટે આવે છે. એમણે તમારા એમ કહ્યું છે કે અમારા ગામમાં કામ થયું છે તો તમને બી થવું જોઈએ. એ લોકો આટલું સરસ કામ કરી શકે તો મારા ગામમાં એનાથી પણ ઉત્તમ કામ કરી શકે. ગામની અંદર કોઈ યજ્ઞ કરવાના હોય, કોઈ મંદિરનો ઉત્સવ હોય તો આપણે ગામને કેવું ભેગું કરતા હોઈએ છીએ. કોઈ બોલાવવા જવું પડે છે, ગામ કેવું વાતે ગાતે જોડાઈ જતું હોય છે. નવરાત્રિ હોય તો ગામ કેવું વાતે ગાતે જોડાઈ જતું હોય છે. ભાઈઓ બહેનો, ગામમાં સફાઈ પણ એવા જ ઉમંગનો ઉત્સાહથી કરવી જોઈએ. ગામમાં શિક્ષણ પણ એવું વાતે ગાતે ઉમંગનો ઉત્સાહથી થવું જોઈએ. એક વાતાવરણ બનવું જોઈએ. હમણાં આપણો 7મી મે થી કૃષિ મહોત્સવ શરૂ થવાનો છે. આપણા ગામની અંદર પશુપાલન કરનાર હોય કે ખેતી કરનાર હોય, એવો એક પણ માણસ ના હોય કે જેને કૃષિ મહોત્સવમાં આપણે લઈ ન ગયા હોય. એને સમજાવીએ જો ભાઈ ખેતી બદલતું, ખેતીમાં સુધારો કરવા બધા વૈજ્ઞાનિકો આયા છે, તમને સમજાવે છે. સીધ આ પાક પકાવો, પેલો પાક પકાવો, આની એને સમજણ આપીએ. એને શીખવાડી આપણે લઈ જઈએ. અભણ હોય, ગરીબ હોય, નાનો ખેડૂત હોય, એને આપણે જોડે લઈ જઈએ. કૃષિ મહોત્સવનો લાભ 100% આપણું ગામ લે. આપણા ગામની અંદર ખેતીની અંદર ઉછાળો આવે, સારા પાક પકવતા થઈએ, સારી રીતે પાક પકવતા થઈએ. અને એક વાર જો કામ ઉપાડી દીધું તો આપણા ગામનું અર્થકારણ એટલું બધું થનગનતું થઈ જાય, એટલું બધું વાયબ્રન્ટ થઈ જાય કે ગામને કોઈ હોશિયાર ન રહેવું પડે અને ગામના છોકરાઓને રોજી રોટી માટે શહેરોમાં જઈને ઝૂંપડપટ્ટીમાં જિંદગી ગુજારવી ન પડે. આ કામ આપણે કરી શકીએ. ગામની અંદર પાણીની વ્યવસ્થા આપ વિચાર કરો. વાસ્મો નામની આપણી યોજના, ગામો ગામ બહેનોની પાણી સમિતિઓ બનાવી અને યુનાઇટેડ નેશન અમેરિકામાં ન્યુયોર્કમાં એનું હેડક્વાર્ટર છે. એણે ગુજરાતની બહેનોએ ગામડામાં વાસ્મો નામની યોજના દ્વારા પાણીનું જે આખું કામ સંભાળ્યું છે એને દુનિયાની મોટામાં મોટી સંસ્થાએ ઇનામ આપ્યું. આપણા ગામમાં આ કામ વધારે સારી રીતે કેમ ન થાય? લોક ભાગીદારીથી બધાને જોડીને કેમ ન થાય? ભાઈઓ બહેનો, આપણે મિશન મંગલમનું કામ પડ્યું છે. ગામો ગામ ગરીબ બહેનો 11 બહેનો એક મંડળ બનાવે, 15 બહેનો મંડળ બનાવે, દરરોજ 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા બચાવે. એ બચત કરે, સરકારમાં મદદ કરે, બેંકોમાંથી પૈસા અપાવે અને આપણા ગામની બહેનો પણ કોઈ આર્થિક પ્રવૃત્તિ કરે. ગામની અંદર વ્યાજ ખાવ લોકોના પાસેથી પૈસા ગામને લેવા ન પડે. આ સખી મંડળોમાં પૈસેથી ગામમાં મુસીબતમાં પડેલું પરિવાર દિવસ કાઢી લે.
બાળક માંદું હોય તો એને સખી મંડળના પૈસામાંથી મદદ મળે, કોઈને ભેંસ ખરીદવી હોય, સંચો ખરીદવું હોય, રોજી રોટી માટે કંઈ કરવું હોય તો સખી મંડળમાંથી પૈસા મળી રહે, બાળકને શાળામાં દાખલ કરવું હોય તો સખી મંડળમાંથી પૈસા મળી રહે. ભાઈઓ બહેનો, આજે ગુજરાતમાં 2.5 લાખ જેટલા સખી મંડળ બન્યા છે. 2.5 લાખ. 25 લાખ કરતા વધારે ગામડાની ગરીબ પરિવારની બહેનો એમાં સક્રિય છે અને લગભગ 1600 કરોડ રૂપિયાનો કારોબાર, 1600 કરોડ રૂપિયાનો કારોબાર આ ગરીબ બહેનોના હાથમાં છે. કોઈના ઘેર વિધવા માં હોય, દીકરીના હાથ પીળા કરવા હોય તો એને ક્યારેય કોઈના પગચંપી નહીં કરવી પડે, એ પોતે ઘર પોતાની દીકરીને મોટી કરી શકશે. આ કામ આપણે ઉપાડ્યું છે. ત્યારે મારા સરપંચ ભાઈઓને વિનંતી છે, પંચાયતના સૌ સભ્યોને વિનંતી છે કે આપણા ગામની અંદર ગરીબ પરિવારના બહેનોને સખી મંડળો દ્વારા સક્રિય કરીએ, એમને ટેકો કરીએ, સમજણ આપીએ, સરકારમાંથી પૈસા અપાવીએ, બેંકોમાંથી પૈસા અપાવીએ અને એ લોકો ગામની અંદર આર્થિક પ્રવૃત્તિ કરતા થાય એવું આર્થિક પ્રવૃત્તિનું ધમધમતું કામ આ ગરીબ માતાઓ બહેનો દ્વારા થાય, એની આપણે ચિંતા કરીએ. ભાઈઓ બહેનો, અનેક કામ એવા છે કે જે કામને આપણે માફી લઈ શકીએ અને ગામ અને માત્ર રોડ બની ગયો એટલે ગામની સેવા થઈ ગઈ એવું નહીં, માત્ર પાણીની પાઇપો નખાઈ ગઈ એટલે ગામની સેવા થઈ એવું નહીં, માત્ર વીજળીના કનેક્શન આવી ગયા એટલે કામ પૂરું થયું એવું નહીં. ગામના જીવનને આપણે બદલવું છે અને આગામી જે યુગ છે એ ગુજરાતના ગામડાને જીવનને બદલવા માટેનો કાળખંડ છે અને એ સપનું મારે પૂરું કરવું છે. મને તમારી મદદ જોઈએ. હું આજે આપની પાસે મદદ માંગવા માટે આવ્યો છું. ભૂતકાળની અંદર આપણે ત્યાં ચર્ચા વર્ણન આવતું કે ફલાણા ભગવાન સહસ્ત્રબાહુ ભગવાન છે, 1000 હાથ વાળો ભગવાન, એમ આવે ને આપણે વર્ણન કરીએ તો હાથ ક્યાં લટકાયા હશે? અહીંયા ખભે લટકાયા છે 1000 હાથ, કામ જ ના કરીએ એવું નથી. એની પાસે 500 એવા વિશ્વાસુ લોકો છે કે 500 લોકોના ખભે હાથ એવા મજબૂત છે જેના કારણે એ સહસ્ત્ર બાહુથી મોટા કામ કરી શકે છે. મારી સામે 1100 કરતા વધારે બાહુ બેઠા છે, 1100 કરતા વધારે સમગ્ર ગામના સરપંચના બાહુ છે. આ મારી ભુજાઓ છે જે ગુજરાતની આવતીકાલને ઘડવા માટે છે, ગુજરાતની આવતીકાલ બદલવા માટે છે, ગુજરાતના ગામડાના જીવનને બદલવા માટે છે. એ સામર્થ્ય લઈને આપણે આગળ વધવું છે અને તેથી આજના અવસરે સવિશેષ આપનો ટાઈમ ન લેતા મારી સૌ સરપંચ ભાઈઓને વિનંતી છે, આવો મક્કમતાપૂર્વક વિકાસના મંત્રને લઈને આગળ વધીએ. એ વાત સાચી છે કે સરકારની કેટલીક નીતિઓ ક્યારેક એવી આવી જાય કે જેના કારણે આપણું કર્યું કરાયું ધૂળમાં મળી જાય. આપણો કચ્છ સૌરાષ્ટ્રનો ખેડૂત કપાસની ખેતી કરે, કાળી મજૂરી કરે, કપાસ પકવે, પરંતુ કમનસીબે દિલ્હીની સરકારે રાતોરાત એક ફતવો બહાર પાડ્યો અને કપાસની નિકાસ બંધ કરી. ખેડૂતોનો મોલ પાણીએ લૂંટાયેલી પરિસ્થિતિ પેદા કરી. હું પ્રધાનમંત્રીની સામે દબાણ ઉભું કરવા માટે ભરપૂર પ્રયાસ કર્યા. આપણી ચીનોએ હડતાલ પાડી, પણ એક ખોટા નિર્ણયને કારણે આજે કચ્છ સૌરાષ્ટ્રનો ખેડૂત જે કપાસ પકવતો હતો એ કરોડો રૂપિયાના નુકસાનમાં ધકેલાઈ ગયો. આનાથી મોટી બીજી કમનસીબી નહીં હોય. ખેડૂતોને જ્યારે પ્રોત્સાહન આપવાનું હોય, એની મહેનતને વળતર લેવા માટે યોજના કરવાની હોય અને કપાસ વિદેશ ગયો હોત તો હિન્દુસ્તાનનો કોઈ નાગરિક ભૂખે નહોતો મરવાનો હોય કે ભાઈ તમારા અહીંયાથી આટલી ગાંઠડી જતી રહ્યું એટલે લોકો ભૂખે મરે, જેવું નથી ભાઈ. અરે કપાસ વિદેશ ગયો હોત તો વિદેશી હુંડિયામાં હિન્દુસ્તાનમાં આવ્યું હોત, ગામડાનો ખેડૂત સુખી થયો હોત અને રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી હોત. પરંતુ ખબર નહીં, દિલ્હીના લોકોના ગળે જ નથી ઉતરતા અને હવે તો છાંટા થઈ ગઈ છે, નફટ થઈ ગઈ છે.
કે અમારે મિલો બચાવવાની જરૂરી છે. બોલો, મિલો બચાવવાની જરૂરી છે. ખેડૂત મળે તો મળે, મિલ વાળો ન મળે. આ ખેલ ચાલી રહ્યો છે અને એના કારણે ખેડૂતોને કપાસ નિકાસ પર એમણે પ્રતિબંધ મૂકી દીધો છે. અને 2 મહિના પછી પાછું મનમાં આવશે બધું ખુલ્લું સરકારે બધું રહ્યું લેવા આવે રહ્યો. અને આ કપાસિયાની આ દશા થઈને કારણે બીજું પરિણામ આવ્યું. પહેલા તો શું હતું, કપાસ વિદેશ જતા હતા ને ખેડૂતો કપાસ ચીનમાં આવતો હતો. ચીનમાં આવતો હતો એટલે કપાસિયા અને કપાસ બે ભેગું જુદું પડતું હતું. અને કપાસિયા નીકળે એટલે તેલ નીકળતું હતું, તેલ બજારમાં આવતું હતું તો તેલના ભાવ ઘટી જતા હતા. હવે રૂજ પડી રહ્યું છે તો કપાસ ક્યાંથી આવે? કપાસ ના આવે તો કપાસનું તેલ ક્યાંથી નીકળે? અને બજારમાં સસ્તું તેલ ક્યાંથી આવે? આ દિલ્હી સરકારના એક નિર્ણયના કારણે આજે તેલના ભાવ પણ ભડકે વળી ગયા. આવી પરિસ્થિતિ અમે પેદા કરી. એમને ગરીબી ચિંતા નથી, એમને મોંઘવારી નથી. કાળની મોંઘવારી છે દિલ્હીની સરકારના આંખમાંથી એક આંસુનું ટીપું નથી પડતું. આવી જ્યારે વિકૃત વાતાવરણ છે ત્યારે ગામના સરપંચ તરીકે આપણી જવાબદારી છે કે આપણા ગામને આપણે ટકાવી રાખીએ, આપણા ગામને ધમધમતું રાખીએ, અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને ગામને પ્રગતિની પંથે લઈ જવા માટે પ્રયત્ન કરીએ. આગામી કૃષિ મહોત્સવ હોય એમાં ભરપૂર ભાગીદારી કરીને એનો વધુમાં વધુ લાભ લઈને આપણા ગામની અંદર ખેતીનું ઉત્પાદન અત્યારે થયું હોય એના કરતા આવતી વખતે બમણું કરવું છે એવા સંકલ્પ સાથે કૃષિ મહોત્સવનો લાભ ઉઠાવીએ. આવા અનેક કામો માથે લઈએ. મને વિશ્વાસ છે આવા સશક્ત તરવૈયા અને સૌનો પ્રેમ જીતીને આવેલા આ મારા સરપંચ શ્રીઓ આ ગુજરાતના ગામડાઓની સિકલ બદલી નાખશે એવો મારો પૂરો વિશ્વાસ છે. મારી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને હું આપને માટે, આપના ગામ માટે વિકાસ એ જ મારો મંત્ર છે. બીજું કોઈ મારી પાસે કામ જ નથી. એક જ કામ વિકાસ, છેવાડાના માનવી સુધી વિકાસ લઈ જવો છે. એના માટેનો એક તપસ્યાનો યજ્ઞ આદર્યો છે. આપનો સાથ સહકાર અને આશીર્વાદ જોઈએ. ફરી એકવાર આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.